મહેસાણામાં ઉત્તરાયણ પર્વ માટે અનોખું અભિયાન। ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનું અનોખું અભિયાન। તોરણવાડી માતાજી ચોકમાં સાંસદ દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો। ટુ વ્હીલર વાહન ચાલકો દોરી વાગતા ઇજાગ્રસ્ત કે મોતના બનાવ રોકવા અભિયાન શરૂ કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આજે જે સેફ્ટી ગાર્ડ નો નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ નો જે પ્રોગ્રામ મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યો છે એના ભૂતોના ભવિષ્ય જેવો પ્રોગ્રામ છે અને અમારા સાંસદ દ્વારા દરેક પ્રોગ્રામ લોકોની સેવા માટે જ કરવામાં આવી રહ્યા છે અને એ છે હતા જ્યાં સુધી આવા પ્રોગ્રામો કરતા જ રહેશે। અને આ એક સેફ્ટી ગાર્ડ તમારા લોખંડનો સળિયો નથી, આ એક તમારી જિંદગી બચાવવા માટેનો એક અભૂતપૂર્વ પ્રયાસ सांसद थकी थई रह्यो छे। तो आप सौ महेसाणावासी तमाम लोग आमां जोड़ाई साथ सहकार आपी सांसद नो हाथ मजबूत करशो अने तमारो जीव बचावशो। धन्यवाद। दीपक भाई अत्यारे पेलुं जे चाइना दोरी चाली छे एना विषे शुं कहेशो? चाइना दोरीनो व्याप वधी गयो छे तो ए आपणी पब्लिके जागृत थईने एनो विरोध करवो जोईए। अमे लोको एनिमल हेल्पलाइन साथे पण जोडाया छीए, मूंगा पशु पक्षीओना जीव बचावीए छीए। तो जागृत पब्लिक ने पण अमे जणावीए छीए के आप जाते आ रेलनो बहिष्कार करशो अने पक्षीओनो जीव बचावशो। गुजरातनी ओळख अने अत्यारे वैश्विक स्तरे जे उत्तरायणनो कार्यक्रम थई रह्यो आगामी 14 जान्युआरी उत्तरायण पहला दोरीथी शहरनो के तालुकानो कोई नागरिक बाइक चलावता इंजर्ड न थाय, ईजा न थाय, घणीवार ईजा थाय छे, मृत्यु पण पामे छे। तो एना प्रिकॉशनना भागरूपे आजे माननीय मोदी साहेबनी प्रेरणाथी अने माननीय अमितभाई साहेबना मार्गदर्शનમાં गुजरातनी अंदर મહેસાણામાં પ્રકારનો કાર્યક્રમ કરવાનો ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે મેં આ પ્રયોગ કર્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઉત્તરાયણ પછી પણ દોરીના જે ગૂંચળા છે વધેલા ગૂંચળા એ પણ અમે ખરીદવાના છીએ જેથી કરીને પર્યાવરણને પશુ પક્ષીને પણ નુકસાન ન થાય અને જેથી કરી અને સ્વસ્થ ભારત સ્વસ્થ મહેસાણા રહે અને સ્વચ્છ પણ રહે એ માટેનો પ્રયાસ છે। અત્યાર સુધી કેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે? અત્યારે આજે શરૂઆત કરી છે, 14મી જાન્યુઆરી સુધી લાગશે। જેને પણ લગાવાય અમે અમારું મન ખુલ્લું છે, અમે નિઃશુલ્ક લઈએ છીએ એટલે જેટલા પણ આવશે 5000 10,000 15,000 તો પણ અમે લગાવીએ। આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રોજ કાર્યક્રમ થશે અને પરમેનન્ટ મારા સેવાલય ખાતે રહેવાનો છે।